તો મિત્રો, અમેરિકા, ઈરાન અને ઇઝરાયલ યુદ્ધમાં આવ્યો છે એક નવો વળાંક. કારણ કે ઇઝરાયલે ઈરાનને આજે રાત્રે 9 વાગ્યા પછી ટ્રેન અને રેલવે સ્ટેશનથી દૂર રહેવા માટેની ચેતવણી આપી છે. અને ત્યાંના 9 એટલે ભારતના વાગ્યા હશે રાતના 11. સમાચાર તો એવા પણ છે કે ભારતનું એક ઓઇલ ભરેલું શિપ સ્ટેટ ઓફ હોર્મુઝની નજીક છે, એટલે તે શિપમેન્ટ પસાર થઈ શકે છે. અને બીજું કે ગઈકાલે રાત્રે ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબે ઈરાનને ચોખ્ખી ધમકી આપી હતી કે જો 8 કલાકની અંદર ઈરાન ડીલ નહીં કરે તો તેના બધા પાવર પ્લાન્ટ ખતમ, તેના બધા બ્રિજ ખતમ અને ઈરાન સુરક્ષિત નહીં રહે. એટલે આ બધાની સીધી અસર જોવા મળશે આવતીકાલે ભારતીય શેર બજાર ઉપર. પણ તમને શું લાગે છે, ઈરાન અમેરિકાની ધમકીથી ડરી જશે અને ડીલ કરશે કે નહીં? કમેન્ટ કરીને જણાવવાનું ભૂલતા નહીં. બાકી માર્કેટની આવી જ અવનવી અપડેટ અને ઇન્વેસ્ટમેન્ટ આઈડિયા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. પેજને ફોલો કરી દેજો, રીલને શેર અને લાઈક કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે કંઈક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ.